ચાને આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીની દિગ્ગજ કંપની ટાઇટન જે છે અત્યારે આપણને ખાસ કરીને નિફ્ટીના ટોપ ગેનરમાં પણ આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિઝનેસ અપડેટ જે જાહેર થયા છે તેનો એક સપોર્ટ જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કંપનીની ક્વાર્ટર 4 સ્ટેન્ડ અલોન જો બિઝનેસ ગ્રોથ જે છે ત્યાં વાર્ષિક ધોરણે આપણને 25% ગ્રોથ જોવા મળ્યો છે. એટલું જ નહીં, ક્વાર્ટર 4માં કંપનીની રિટેલ નેટવર્ક જે છે તેમાં 72 સ્ટોર્સ કંપનીએ હાલમાં તેમને ઓપન કર્યા છે અને કુલ સ્ટોર્સની સંખ્યાની અગર જો વાત કરશું તો તે 3,312 સુધી પહોંચી ચૂકી છે. એટલું જ નહીં, ક્વાર્ટર 4માં જ્વેલરી સેગમેન્ટમાં અગર નજર કરશું ત્યાં પણ આપણને વાર્ષિક ધોરણે 24% ગ્રોથ જોવા મળ્યો છે. સોનાના પ્રાઇસમાં જે ઉછાળો આવ્યો છે તે છતાં પણ કંપનીના ગ્રોથમાં એક મજબૂતી જોવા મળી છે. તેમના બીજા સેગમેન્ટની આગળ જો વાત કરીએ છીએ આપણે તો વોચિસ અને ખાસ કરીને વેરેબલ બિઝનેસ છે ત્યાં પણ આપણને 20% ગ્રોથ જોવા મળ્યો છે. તેમના આઈકેર ખાસ કરીને સેગમેન્ટની વાત કરશું ત્યાં પણ વાર્ષિક ધોરણે આપણને 18% ગ્રોથ જોવા મળ્યો છે. તેમના ઇમર્જિંગ બિઝનેસ અને ખાસ કરીને ફ્રેગ્રન્સ બિઝનેસ છે ત્યાં પણ વાર્ષિક ધોરણે 26% ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. અને ખાસ કરીને સ્ટડેડ પોર્ટફોલિયોમાં મજબૂત ગ્રોથને કરીને ખાસ કરીને તેમની કેરેટલિન જે બિઝનેસ જે છે ત્યાં પણ લગભગ વાર્ષિક ધોરણે આપણે 22% ગ્રોથ અહીંયા જોઈ રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ આપણને ક્વાર્ટર 4ના બિઝનેસ અપડેટ અહીંયા જાહેર થતા જોવા મળ્યા છે. પણ તે સાથે બિઝનેસ અપડેટ તો આવ્યા છે, સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે જેમાં સિટી તરફથી અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3,550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 4માં જ્વેલરી સેગમેન્ટમાં 25% ગ્રોથ રહ્યો છે, પરંતુ સામે એસએસડી અને એલએફએમમાં લગભગ 15% ગ્રોથ જોવા મળ્યો છે. બીજી તરફ અગર ગોલ્ડ જ્વેલર્સમાં 27% ગ્રોથ છે તો ગોલ્ડ કોઇન્સ છે તેમાં 65% ગ્રોથ જોવા મળ્યો છે. અને કન્ઝ્યુમર ડિમાન્ડ્સ છે ત્યાં એક મજબૂતી જોવા મળી છે. અને ખાસ કરીને કંપનીની ટિકિટ સાઇઝ છે ત્યાં લગભગ હાઈ ડબલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. તે સાથે તેમને પણ કહ્યું છે કે ઊંચા પ્રાઇસ બેન્ડથી જ્વેલરીઝની ડિમાન્ડ જે છે તે યથાવત રહી શકે છે અને સ્ટડેડ જ્વેલરી સેગમેન્ટ છે ત્યાં પણ તેઓ ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને અગર સોલિટર સેગમેન્ટની વાત કરશું ત્યાં પણ તેમને ટર્ન અરાઉન્ડ તેઓ જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને સિટી તરફથી ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ વે આપણને આપતા જોવા મળી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો દેવેન, ટાઇટન સાથે શરૂઆત કરીશું આપણે. અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 3.5%ની મજબૂતી, જે મજબૂત બિઝનેસ અપડેટ્સ આવી છે ત્યારબાદ સવારથી સ્ટોક એક મજબૂત આપણને બનાવી રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો ટાઇટનના ચાર્ટ્સ પર? મારા હિસાબે ટાઇટનમાં 3,220 આજના હાઈ લેવલની આસપાસ જ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે ટાઇટનમાં. તો મારા હિસાબે આ ઉપરના લેવલ્સ જ્યાં સુધી ક્રોસ ન થયા ત્યાં સુધી ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અમે સ્ટોકમાં નથી, તો સ્ટોકમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. અગર કોઈ પાસે હોલ્ડિંગ હોય લોઅર લેવલ્સથી તો મારા હિસાબે 3,090ના આસપાસનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ લેવલની આસપાસ છે, એ લેવલ પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. ઉપરમાં જ્યારે બ્રેકઆઉટ આવશે ત્યારે સરસ મૂવ જોવા મળશે 3,220ની ઉપર. ત્યાં સુધી હોલ્ડની સલાહ છે. 3,090નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોશે. 3,090નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો ટાઇટન માટે. ત્યારબાદ